શાકભાજી માર્કેટ આંદોલન કરતી ટીમે પ્રહલાદનગર ગાર્ડનની પાછળ નવા બનેલા વેજીટેબલ માર્કેટની મુલાકાત લઈને વાસ્તવિકતા બતાવવાનો પ્રયત્ન કર્યો કે કેવી ગંભીર પરિસ્થિતિ હાલ નવા માર્કેટની છે, જેમાં 212 પથારા બનાવેલા નવા માર્કેટમાં માત્ર 9 લોકો, જેમાં એક જ વ્યક્તિ 2 કે 3 પથારા પર શાકભાજી લગાવી વેચી રહ્યા છે, જે લોકોના શાકભાજી બિલકુલ નથી વેચાઈ રહ્યા, તેમાં કીડા પડીને દુર્ગંધ મારી રહ્યા છે। આ પરિસ્થિતિમાં લોકોના રોજે રોજના ખર્ચ પણ નથી નીકળી રહ્યા। આ છતાં છેલ્લા 35 દિવસ અને 34 રાતથી રોડ પર રહી આંદોલન કરી રહેલા જોધપુર શાકભાજી માર્કેટના બહેનોની યોગ્ય રજૂઆત છે કે મુખ્યમંત્રી અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સુધી વારંવાર પહોંચાડી છતાં કોઈ જ અસરકારક નિર્ણય નથી થઈ રહ્યો, જે મુદ્દે હવે આવનારા સમયમાં વિપક્ષ પાર્ટીના નેતાઓનું સમર્થન લેવામાં આવશે તેવું જણાવી રહ્યા છે લોકો। અહીંયા ઘડી આ માર્કેટની હકીકત વાસ્તવિકતા બતાવવા માટે અમે લોકો અહીંયા આવ્યા હતા કે અહીંયા ઘડી ફક્ત 8 લોકો ધંધો રોજગાર કરે છે, એ બી કે ભાઈ એ લોકોને પથારા મળે છે અને ભવિષ્યમાં જતા ના રહે, અહીંથી બીજી ક્યાંક જગ્યા મળે એટલા માટે। અને તમે લોકોએ જે શાકભાજીની હાલત જોઈ, બહુ ખરાબ હાલત છે। અહીંયા કોઈ કસ્ટમર આવતું નથી। આખું પાર્કિંગ તમે બતાવો, અહીં ઘડી આખું પાર્કિંગ જોયું, એક પણ પાર્કિંગ નહીં। આ જે ટેમ્પો પડ્યો છે ને, એ જે આંદોલન કરે છે જોધપુરની માર્કેટ માટે, એ લોકો આ પ્રહલાદનગરની વાસ્તવિકતા લોકોને ખબર પડે, મીડિયાને ખબર પડે, એના માટે અહીં મુલાકાત લેવા માટે લોકો આવ્યા છે કે અંદર જે લોકો વેચે છે એ લોકોની શાકભાજીની શું પરિસ્થિતિ છે, એના માટે અમે લોકો આવ્યા છીએ।